તો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ખાસ કરીને અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા અને વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી। શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિકોએ પાલિકા તંત્રને તાત્કાલિક असरથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। બહુ તકલીફ પડે છે। અવારનવાર આવો વરસાદની અંદર કોઈ અકસ્માત થાય, કોઈ વિદ્યાર્થીને તકલીફમાં મુકાઈ જાય તો આ તંત્રને અમારે કેવું છે કે ભાઈ આનો ગમે ત્યારે નિકાલ કરો। આ વર્ષોથી આ પરિસ્થિતિમાં રહેલું છે। આ નગરના ચારે બાજુ ગોધરાના રસ્તાઓ બંધ કરેલા છે, પુલ બધા ખંડિત થઈ ગયા છે, શેરા બાગોડનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। પ્રજાને બહુ તકલીફ પડે છે। આવી રીતે વરસાદે કંઈ અકસ્માત મૃત્યુ થઈ જાય તો એનો જવાબદાર લેશે કોણ? એટલે મારે તંત્રને કેવું છે કે આનો ગમે ત્યારે બી વ્યવસ્થિત નિકાલ કરો એવી અમારો અપેક્ષા છે। હજુ વરસાદ સ્ટાર્ટ નથી થતો, આને અત્યારે આ પોઝિશન છે। જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે અમારે બહુ તકલીફ પડે છે સાહેબ। અમારે રિક્ષા ચલાવવાના અંદર અને જે કામ કરવાનું છે એ કામ સરકાર કરતી નથી। જે સારા રસ્તા છે એ તોડી નાખે છે। તૈયાર ગાડી મોટા અધિકારી રહે છે, એના હિસાબથી અહીંયા ગાડી 20 વર્ષ ઉપરથી આ સમસ્યા અહીંયા ગાડીની છે। વિસ્તાર અંકલેશ્વર મહાદેવ રોડ છે, સાયન્સ કોલેજ રસ્તો છે। આજ અમારી આસ્થા છે કે સાહેબ આનો કોઈ નિકાલ કરો। આજે આટલા ટાઈમથી છે, કોઈ બાળક બી પડી જાય તો ડૂબીને મળી જાય સાહેબ, એ પોઝિશન છે। ગુરુવારની મોડી રાતથી પંચમહાલ જિલ્લામાં મેઘરાજા છે તે વરસ્યા છે। આપને સીધા દ્રશ્ય બતાવું છું। ગોધરા શહેરના અંકલેશ્વર વિસ્તારના ગઈકાલ રાતથી જે રીતનો વરસાદ ચાલુ થયો છે, ગોધરામાં 3 ઇંચથી વધુ જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ પર જે પાણીનો ભરાવો થયો છે, અહીંયા 50 થી વધુ સોસાયટીઓ આવેલી છે। મુખ્ય રસ્તો છે સોસાયટીનું, જે રીતનું પાણી ભરાયું છે, ઘૂંટણસભા પાણીને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા હતા તેને લઈને જે રીતે પાણી ભરાયા છે, પરંતુ જે રીતે દાવા થયા હતા તેના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા છે તે જોવા મળી રહ્યા છે। જે રીતે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આપણી સાથે અહીંયા કાર ચાલક છે, તેઓ જોડાયા છે। શું કહેશો? ખાલી માત્ર નગરપાલિકાની અંદર છે ને સત્તા બદલાયા કરે છે। વર્ષોથી અમે જે ભોગવી રહ્યા છે, ભોગવવાની અંદર કોઈ પ્રકારનો કોઈ ફેરફાર નથી આવ્યો। આ તો હદ છે પાણીની। ત્યાં આગળથી વર્ષોથી બધાને ખબર છે કે કઈ જગ્યાએ કયા પ્રશ્નો છે અને પ્રશ્નોનો કેવી રીતે નિકાલ થઈ શકે, પણ લોકો છે ને ભ્રષ્ટાચારની અંદર એટલી રીતે ખરબરી ગયા છે। કઈ જગ્યાએ મને પૈસા મળે એની અંદર આ રસ્તો 3 વાર બનાવવામાં આવ્યો, 3 વાર। કેટલા વર્ષોથી આ સમસ્યા છે? છેલ્લા લગભગ 32 વર્ષથી હું ગોધરાની અંદર રહું છું। મારી 45 વર્ષની ઉંમર થઈ અને આ બધા સોસાયટીની અંદર રહું છું ત્યાં આગળ। તો આજે મારા 27 વર્ષથી ત્યાં રહું છું। વર્ષોથી આનો જ પ્રશ્ન છે। ચોક્કસથી જે રીતે અહીંયા વર્ષોથી આ રીતનો પ્રશ્ન છે તેને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। રવિ શાહ, GSTV।